નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3નું પર્યાવરણ વિષયનો પાઠ નંબર 9મું છે ચડીએ ઊંચા ચઢાણ, એમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન 1થી. તો પ્રશ્ન પહેલો છે, પ્રશ્નના જવાબ આપવાનો, જેમાં પહેલો પ્રશ્ન, તમારે પર્વતારોહણમાં જવાનું થાય તો તમે કઈ તૈયારીઓ કરશો? તો મારે જો પર્વતારોહણમાં જવાનું થાય તો સૂકો નાસ્તો, પાણી, દોરડું, કડી, પ્લાસ્ટિકની સીટ, ડાયરી, ટોર્ચ, સાબુ, કોટ, ગ્લુકોઝ, ગોળ, ચણા, સિસોટી વગેરે વસ્તુઓ સાથે લઈને જઈશ. બીજું, તમે પર્વત પર ગયા છો ત્યાં તમે શું શું જોયું? તો હા, અમે આબુ પર્વત પર ગયા છીએ. ત્યાં અમે નક્કી તળાવ, ગાર્ડન, ગુરુ શિખર, સનસેટ પોઈન્ટ વગેરે જોયું છે. ત્રીજું, જો તમારા શિક્ષક તમને કોઈ પર્વતની મુલાકાતે લઈ જશે તો તમે શું કરશો? જો અમારા શિક્ષક અમને કોઈ પર્વતની મુલાકાતે લઈ જશે તો અમે ત્યાં પર્વત ચડીશું અને કુદરતી સૌંદર્યનો આનંદ માણીશું. ચોથું, કેમ્પ ફાયર એટલે શું? તમે ક્યારેય તેમાં જોડાયા છો? તો કેમ્પ ફાયર એટલે કે બહાર ખુલ્લી જગ્યામાં લોકોએ મળી અને બનાવેલો નાનો નિયંત્રિત આગનો ચૂલ્લો. સામાન્ય રીતે પ્રવાસ, ટ્રેકિંગ, કેમ્પિંગમાં સાંજના સમયે તે બનાવવામાં આવે છે અને હા, હું એમાં જોડાયો છું. પ્રશ્ન નંબર બીજો છે, ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું, પર્વતારોહણ એક સાહસિક પ્રવૃત્તિ છે. બીજું, બચેન્દ્રી પાલ એ પર્વતારોહક છે. ત્રીજું, માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8848 મીટર છે. ચોથું, બરફ પર ચાલવા માટે લાકડી સાથે રાખવામાં આવે છે. પાંચમું, બર્ફીલા પહાડો પર તંબુની નીચે જમીન પર પ્લાસ્ટિક પાથરવામાં આવે છે. પ્રશ્ન નંબર ત્રીજો છે, વિધાનોને ખરા છે કે ખોટા તેમ દર્શાવવાનું છે, જેમાં પહેલું, જૂથના નેતાએ જૂથના સભ્યોની સંભાળ રાખવાની હોય છે, તો સાચું. બીજું, પર્વત પર ચડવું એકદમ સરળ કાર્ય છે, તો ખોટું. ત્રીજું, ખાનદોનબી હિન્દી ભાષામાં બોલતી હતી, તો એમાં આવશે ખોટું. ચોથું, સંગીતા અરોરા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા હતી, તો એ પણ ખોટી વાત છે. પ્રશ્ન નંબર ચોથો, સાહસિક પ્રવૃત્તિઓના નામ એમાં છે પર્વતારોહણ, ટ્રેકિંગ, રિવર રાફ્ટિંગ, સ્ક્યુબા ડાઇવિંગ, પેરાગ્લાઇડિંગ અને જીપ લાઇનિંગ. આ બધા છે એ સાહસિક પ્રવૃત્તિઓ છે. પ્રશ્ન નંબર 5, જવાબો આપવાના છે પ્રશ્નના, જેમાં પહેલો, પર્વતારોહણમાં જતી વખતે તમે કઈ વસ્તુઓ સાથે રાખશો? તો પર્વતારોહણમાં જતી વખતે અમે દોરડું, પ્લાસ્ટિકની સીટ, સિસોટી, સાબુ, ટોર્ચ, રૂમાલ, કોટ, પાણીની બોટલ, ગ્લુકોઝ, ગોળ, ચણા, કડી, ખોરાકના પેકેટ વગેરે સાથે રાખીશું. બીજું, ગુજરાતમાં કયા કયા પર્વતો આવેલા છે? તો ગુજરાતમાં ગિરનાર, ચોટીલા, પાવાગઢ, પાટણવાવ, પાલીતાણા એટલે કે શેત્રુંજય પર્વત, માંડવની ટેકરીઓ જેવા ઘણા ડુંગરો આવેલા છે. ત્રીજું, પર્વતારોહણ દરમિયાન જૂથ નાયકની જવાબદારી કઈ હોય છે? તો માર્ગ અને આયોજન, સલામતી અને જોખમ વ્યવસ્થાપન, ટીમ મેનેજમેન્ટ, સાધન સામગ્રીનું સંચાલન, સંચાર, કેમ્પસાઇટ અને દૈનિક વ્યવસ્થા, પર્યાવરણ સંરક્ષણ, પ્રેરણા અને આત્મવિશ્વાસ વધારવો વગેરે જવાબદારીઓ હોય છે. પ્રશ્ન 7ની અંદર પારિભાષિક શબ્દોની સમજ છે, જેમાં પહેલું, બ્રિગેડિયર કોને કહેવાય? તો બ્રિગેડિયર એ સેનાનો એક ઉચ્ચ અધિકારી હોદ્દો છે. બ્રિગેડિયરનું કાર્ય સૈન્યની યોજના, તાલીમ અને ઓપરેશનલ નિયંત્રણ સંભાળવાનું હોય છે. બીજું, છાવણી. છાવણી એટલે સેના અથવા અન્ય રક્ષક દળો માટે બનાવેલી સ્થાયી કે અસ્થાયી વસવાટ માટે તાલીમની જગ્યા. અહીં સૈનિક રહેતા હોય છે. ત્રીજું, જૂથનાયક. તો જૂથનાયક એ કોઈપણ જૂથ, ટીમ અથવા દળનો નેતા છે. તેનું કાર્ય ટીમને દિશા આપવી, માર્ગદર્શન કરવું, સલામતીનું ધ્યાન રાખવું અને જૂથને ગંતવ્ય સુધી સફળતાપૂર્વક લઈ જવાનું હોય છે. ચોથું છે મેખ. મેખ એટલે પર્વત ઉપર લાંબી, સાંકડી અને થોડી ઊંચાઈ ધરાવતી રેખાસર રચના. ટ્રેકિંગ અને પર્વતારોહણમાં માર્ગ તરીકે તેનો ઉપયોગ થાય છે. પાંચમું, પ્રશિક્ષક. તો પ્રશિક્ષક એટલે કોઈ કુશળ વ્યક્તિ જે તાલીમ આપે છે, તે વિદ્યાર્થી અથવા તો તાલીમાર્થીઓને ચોક્કસ વિષય, કૌશલ્ય અથવા તો કાર્ય શીખવે છે. પ્રશ્ન નંબર 8 છે, પર્વતારોહણ દરમિયાન જરૂરી વસ્તુઓના નામ. તો જુઓ અહીં લખેલ છે, ખોરાકના પડીકા, ટોર્ચ, પ્લાસ્ટિકની સીટ, સિસોટી, પાણીની બોટલ, સાબુ, દોરડું,
રૂમાલ અને કડી. તો એ બધા પાછા તમારા અહીંયા નીચે લખવાના છે, તો આપણે અહીંયા લખેલા છે. તો આ હતું મિત્રો સંપૂર્ણ એટલે સંપૂર્ણ તમારા પાઠનું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.